જય શ્રી કૃષ્ણ મિત્રો, મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાવ કારણ કે 14 મેના રોજ સૂર્ય અને ગુરુનો સંયોગ આ રાશિના લોકોને ધનવાન બનાવશે. મિત્રો, 14 મે 2024ના રોજ ગુરુ આદિત્ય યોગ બનશે જેના કારણે આ રાશિના લોકોનું જીવન બદલાશે. સૂર્ય અને ગુરુના આશીર્વાદથી આ રાશિના જાતકોને મોટા સારા સમાચાર અને મોટી સફળતા મળશે. આ રાશિના લોકો હવે કરોડો રૂપિયાના માલિક બની જશે અને મારા જીવનમાં માત્ર ખુશીઓ જ આવશે. ભાગ્યશાળી રાશિઓ જેમના માટે હવે માતા લક્ષ્મી ખૂબ જ સારા સમાચાર મળવા જઈ રહ્યા છે, તે રાશિના લોકોનું જીવન હવે બદલાવા જઈ રહ્યું છે. આ વિડીયોમાં અમે તમને એવી કેટલીક રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તો તમે બધા જોજો. આ વિડીયો શરૂઆતથી અંત સુધી બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ વિડીયો આ રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મિત્રો, 14 મેના રોજ સૂર્ય ભગવાન વૃષભ રાશિમાં ગોચર કરી રહ્યા છે. જો કે ગુરુ ભગવાન પહેલાથી જ અહીં બિરાજમાન છે, તેથી આ વખતે વૃષભ રાશિમાં સૂર્ય અને ગુરુનો સંયોગ છે જેના કારણે લગભગ 12 વર્ષ પછી ગુરુ આદિત્ય યોગ બની રહ્યો છે. કેટલીક રાશિઓમાં સૂર્ય અને ગુરુનો સંયોગ જે ખૂબ જ વિશેષ છે કારણ કે આ સંયોગથી ગુરુ આદિત્ય યોગ બની રહ્યો છે. મિત્રો, જ્યારે પણ કોઈ રાશિમાં ગુરુ આદિત્ય યોગ બને છે તો તે ઘણી રાશિઓને લાભ આપે છે. તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાશિઓનું આપણા જીવનમાં ઘણું મહત્વ હોય છે કારણ કે રાશિચક્રના આધારે જ વ્યક્તિના જીવનમાં આવનાર સમય જાણી શકાય છે. જો ગ્રહો અને નક્ષત્રો એક જ સ્થિતિમાં હોય, જો પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન આવે છે, તો તેની સીધી અસર આ રાશિઓ પર પડે છે. જો ગ્રહોની સ્થિતિ સારી હોય તો વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ રહે છે. પરંતુ જો ગ્રહોની સ્થિતિ સારી ન હોય તો વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મિત્રો, આ વખતે 14 મેની સાંજે 5:41 કલાકે સૂર્ય રાશિમાં પ્રવેશ કરશે. આ સમયનો ગુરુ આદિત્ય યોગ છે. વૃષભ રાશિમાં 12 વર્ષ સુધી ગુરુ આદિત્ય યોગ બનશે. આવો જાણીએ કે મેષ અને સિંહ રાશિ સિવાય અન્ય કઈ રાશિઓ તેમના જીવનમાં અપાર ખુશીઓ લઈને આવશે. સૌર સિંહ સહિત 5 રાશિના લોકોનું ભાગ્ય બદલાઈ જશે અને તેમને કરિયરમાં અપાર સફળતા મળશે. તો ચાલો આગળ વધતા પહેલા જાણી લઈએ કે આ 5 રાશિઓ કઈ છે. વિડીયોમાં માતા લક્ષ્મીના સાચા ભક્તોએ ચેનલનો આ વિડીયો અવશ્ય લાઇક કરવો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખવું, જેથી દેવી લક્ષ્મીના આશીર્વાદ તમને સીધા જ મળી શકે. તો મિત્રો, તે ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ 14 મેથી તેમના પર ધનની વર્ષા થવા જઈ રહી છે. મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે વૃષભ રાશિમાં ગુરુ આદિત્ય યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. મેષ રાશિના લોકો માટે ગુરુ આદિત્ય યોગની રચના મેષ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. નવા સંબંધો બનશે. મેષ રાશિવાળા લોકોને સમાજમાં માન પ્રતિષ્ઠા મળશે. મેષ રાશિના લોકો માટે આવનારો સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી રહેશે. આ સમયે તમને ચારે બાજુથી પ્રસન્નતા પ્રાપ્ત થવાના છે. તમારા માટે આ સમયે મેષ રાશિના લોકો તમારા જીવનની તમામ સમસ્યાઓ હવે દૂર થવા જઈ રહી છે. તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેવાનું છે. તમારી આર્થિક સ્થિતિ સારી રહેવાની છે. તમને આર્થિક લાભ થવાનો છે. ચારે બાજુથી લાભ. વ્યવસાયિક લોકોને તેમના વ્યવસાયમાં સફળતા મળવાની છે અને સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે કામ કરો છો તો તમને નોકરી સંબંધિત કેટલાક સારા સમાચાર મળશે. મેષ રાશિના જાતકોને પ્રમોશન મળવાનું છે. જેમ કે તમને પ્રમોશન મળી શકે છે અથવા તમારો પગાર વધી શકે છે. તે જ સમયે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. નોકરિયાત લોકો માટે પ્રમોશનની તકો રહેશે. આ સાથે વેપારી વર્ગના લોકો ધનલાભ પણ થશે. તમને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો જે પણ કામમાં હાથ લગાડશો, તે તમને ચોક્કસ સફળતા મળશે. એમ કહેવું ખોટું નહીં હોય કે દેવી લક્ષ્મીની કૃપાથી તમારા માટે ખૂબ જ સારો સમય છે. સાથે સાથે વિવાહિત લોકો માટે લગ્નના પ્રસ્તાવો પણ આવી શકે છે. કેરિયર અને બિઝનેસમાં અચાનક ધનની પ્રાપ્તિ થઈ શકે છે અથવા તો પ્રમોશન થઈ શકે છે. કર્ક રાશિવાળા લોકો માટે તમારા માટે ફળદાયી સાબિત થઈ રહ્યું છે. કર્ક રાશિના જાતકો માટે સમય સારો રહેવાની સંભાવના છે. કર્ક રાશિના લોકો માટે સૂર્યનું આ સંક્રમણ તમારા જીવનમાં શુભ પ્રભાવ વધારનારું માનવામાં આવે છે.
ચાલો તમને જણાવીએ કે તમારા માટે કયા લક્ષ્યો ખાસ કરીને અનુકૂળ છે જેના કારણે તમે વિદેશમાં મુસાફરી કરી શકો છો. જો તમે વિદેશમાં ભણવાનું અથવા કામ કરવાનું સપનું જોતા હોવ તો આ સમયે પણ આ સપનું પૂરું થઈ શકે છે. કોર્ટ કેસમાં સંઘર્ષ કરો તો તેમાં તમને સફળતા ચોક્કસ મળશે. સાથે જ તમને જણાવી દઈએ કે તમને અચાનક ધન પ્રાપ્તિની અદ્ભુત શક્યતાઓ છે. તમારા માટે દેવી લક્ષ્મીની કૃપાથી તમને ચારે બાજુથી આર્થિક લાભ થશે એમ કહેવું ખોટું નહીં હોય અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થઈ જશે. આ સાથે જ તમારી માનસિક સ્થિતિમાં પણ વધારો થશે. આ સમયનો પૂરેપૂરો ફાયદો ઉઠાવો. આર્થિક લાભની દ્રષ્ટિએ તમે તમારા ભાગ્યમાં વધારો કરી શકો છો. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તમે સફળતા મેળવી શકો છો. મિત્રો, આ યાદીમાં આગળની રાશિ જાણતા પહેલા, જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો જેથી મિત્રો આમાં તમને સમયાંતરે આવા માહિતીપ્રદ વિડીયો મળતા રહે. લિસ્ટ અમે આગામી ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીશું. તો મિત્રો, તે રાશિ સિંહ રાશિ છે. હું સિંહ રાશિના લોકોને કહેવા માંગુ છું કે સિંહ રાશિના લોકો માટે ગુરુ આદિત્ય યોગ સાનુકૂળ સાબિત થઈ શકે છે. સિંહ રાશિના જાતકો માટે ગુરુ આદિત્ય યોગ સમયાંતરે તમારા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમારા માન સન્માનમાં વધારો કરનાર સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીનો આશીર્વાદ ખાસ કરીને તમારા પર પડી રહ્યો છે જેના કારણે હવે તમને ઘણો ફાયદો થવાનો છે. તમને તમારા જીવનમાં સફળતા મળવાની છે. તે જ સમયે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ સારો સાબિત થશે. તમને તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાની છે અને સાથે જ તમારું મન પણ અભ્યાસમાં કેન્દ્રિત રહેશે. ચાલો આપણે કહીએ તમને તમારા કાર્યક્ષેત્રમાં મોટી સફળતા મળવાની છે. નોકરીમાં પ્રમોશન કે પગાર વધારાની સંભાવના છે. સિંહ રાશિના લોકોને આર્થિક લાભ થશે અને દરેક કાર્યમાં સફળતા મળશે. આ સાથે સામાજિક ક્ષેત્રે તમારું સન્માન થશે. તમે કોઈ ધાર્મિક અથવા શુભ કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. તો તમે તમારી કારકિર્દીમાં પ્રગતિના નવા રસ્તાઓ ખોલી શકો છો. આત્મવિશ્વાસ વધશે અને કેટલાક લોકો વધશે. વૃષભ રાશિમાં બુધાદિત્ય રાજયોગ બનવાથી તમને નોકરીમાં સારી પ્રગતિ મળશે. જે લોકો નોકરી કરવા અથવા વિદેશમાં અભ્યાસ કરવા માગે છે નોકરી મેળવવાની સંભાવના છે અને આ સમયનો સંપૂર્ણ લાભ પરિવારમાં રહેશે. વૃશ્ચિક રાશિના લોકો આ વાત જાણે છે કે વૃશ્ચિક રાશિના લોકોના જીવનમાં ગુરુ આદિત્ય યોગ ઉત્તમ પરિણામ આપે છે. તમારો આવનારો સમય તમારા માટે ફાયદાકારક રહેશે અને તમારી આવકમાં પણ વધારો થશે. તેમજ વૃશ્ચિક રાશિવાળા લોકોને ધનની પ્રાપ્તિ થઈ શકે છે. વૃશ્ચિક રાશિના લોકો પર આવનાર સમય ધનની વર્ષા થવાનો છે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને નોકરી મળવાની સંભાવના છે અને વ્યવસાયમાં અચાનક ધનલાભ થશે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરશે. લક્ષ્મીની કૃપાથી પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. શુભ કાર્યો કરવા માટે તમને આ અઠવાડિયું નોકરી ધંધાના કામ માટે સારું રહેશે. કૌટુંબિક સમસ્યાઓમાં ઘટાડો થશે. તમારા પરિવાર સાથે નોકરીમાં કામ કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. તમને આ અઠવાડિયે કોઈ મોટા કામમાં સફળતા મળશે. તમારા દ્વારા નવા કાર્યની શરૂઆત થઈ શકે છે. તમે કોઈ ખાસ કામને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાશો. અટકેલા કામ પૂરા થશે અને તમારી પાસે હોઈ શકે છે. કોઈ ખાસ કામ માટે લાંબા પ્રવાસ પર જાઓ અને તમે તમારા બાળકો માટે એક મોટું રોકાણ કરી શકો છો. તમારા ઘરે આવો. તમે પરિવાર, મિત્રો સાથે ખુશીથી સમય પસાર કરવા જઈ રહ્યા છો. રાશિફળ તમારા પર ખાસ કરીને લક્ષ્મીની કૃપા વરસી રહી છે જેના કારણે આ રાશિના લોકોને ઘણો ફાયદો થશે. તમને બધી બાજુથી આર્થિક લાભ મળવાનો છે. નાણાકીય લાભ મળશે. તુલા રાશિના લોકો તમારા માટે મજબૂત યોગ બનાવી રહ્યા છે કે આનાથી તમારી બધી સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે. તમે નવું મકાન પણ ખરીદી શકો છો. તમારા માટે શુભ સંયોગો પણ બની રહ્યા છે. જે લોકો માં લક્ષ્મીજીની કૃપાથી કામ કરે છે. આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. તમારી મનોકામનાઓ પૂર્ણ થશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. આ સાથે સમાજમાં તમારું માન સન્માન પણ પૂર્ણ થશે. પ્રતિષ્ઠામાં વધારો થશે. તમારી માનસિક સ્થિતિ શાંત રહેશે અને આવકના સ્ત્રોત પણ વધશે. તુલા રાશિના લોકો, જો તમે નોકરી કરો છો તો તમને તમારા કાર્યસ્થળ પર પ્રમોશન મળશે કે તમે નવા લોકોના સંપર્કમાં આવશો અને તમારા નવા સંબંધો બનશે. વિદેશ જવાની ફાઇલ.
તો તમને સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તેની સાથે સમાજમાં તમારી ખ્યાતિ અને સન્માન વધશે. આ સાથે તમને પ્રમોશનના ચાન્સ પણ મળી શકે છે. સરકાર તરફથી લાભ. મીન રાશિના જાતકોને જણાવી દઈએ કે મીન રાશિના સ્વામી સૂર્ય સાથે યુતિ થવાથી તેની શુભ અસરમાં વધારો થશે. દેવગુરુ બૃહસ્પતિની કૃપાથી મીન રાશિના જાતકોને ધનલાભ થતો રહેશે. જો કે મીન રાશિના જાતકોને દેવી લક્ષ્મીની કૃપાથી ખબર પડશે. મીન રાશિના લોકો માટે આ સમયે તમને ઘણી મોટી સફળતાઓ અને સારા સમાચાર મળી શકે છે. પણ વધી જશે. તમને જણાવી દઈએ કે હવે તમે કરેલી મહેનતનું ફળ મળશે, જેનાથી તમારી ખુશીનો કોઈ પાર નથી. ચાલો તમને જણાવી દઈએ કે તમારા બધા પેન્ડિંગ કામ હવે સમયસર પૂરા થશે. માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને તમારા સહકર્મચારીઓનો પૂરો સહયોગ મળશે અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી ધન સંબંધી તમામ મુશ્કેલીઓ દૂર થઈ જશે અને તમને પૈસા કમાવવાની ઘણી તકો મળશે. હા મિત્રો, આ એવી કેટલીક ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ છે જેના પર દેવી લક્ષ્મીજીની વિશેષ કૃપા થઈ રહી છે. તેમને સંપૂર્ણ સમર્થન આપો. તેથી આ રાશિના લોકોએ આ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવવો જોઈએ અને સમયને સરકી જવા ન દેવો જોઈએ. તો મિત્રો, આજ માટે બસ એટલું જ. જય મા લક્ષ્મી.